વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે બધા શેર કેપિટલના લાસ્ટ લેક્ચરમાં જઈએ અને થોડો ખટકે સમ કરાવીએ છીએ. તો આજનો જે સમ છે સમ નંબર 12 દાખલા નંબર 12. હવે સાંભળજો, આ જે સમ છે ને આ એવો સમ છે જે બોર્ડની એક્ઝામમાં 10 પેપર હોય ને તો 10 માંથી 7 પેપરની અંદર તમને આવો સમ દેખાય. બોર્ડની એક્ઝામ સમ નંબર 12 12 અને 13. 13 નંબર તમને 13 માં 3 કરાઈ ચૂક્યો છે એટલે આમાં કઈ બહુ વધારે કઈ કરતો નથી. બાકી આ સમ નંબર 12 12 નંબરનો કરીએ છીએ અત્યારે. આની અંદર છે ને ખાલી શું છે ખબર છે, શેર પાછા લેવાના એની એન્ટ્રી મસ્ત છે, બસ બીજું કઈ નથી. શેર પાછા લેવાનું ધ્યાન રાખવાનું, બાકી કઈ ચિંતા છે નહીં. ચાલો જોઈએ છે, બરાબર. વાંચીએ પહેલા. તમારામાંથી કોણ વાંચશે? ઓકે જીગરજાન, સ્ટાર્ટ. Sum number 12, page 60. Write journal entry in the books of company for forfeiture and reissue of forfeited shares from the following information. ઓકે, નીચે આપણને આપ્યા છે એના માટે ફોરફિટની એન્ટ્રી કરો, એટલે કે જપ્તીની અસર આપો. જપ્તી સિવાય કશું લખવાનું નથી. નેક્સ્ટ. First, company forfeited 800 equity share of rupees 10 each of a shareholder for non-payment of allotment money. બસ એક જ મિનિટ, હવે વાંચવું સમજવું પડશે. સમ નંબર 1 એમાં આપણને શું કહે છે? ફોરફિટેડ કેટલા શેર્સ જપ્ત કરે છે? કેટલા? 800 equity share. 800 ઇક્વિટી શેર. એટલે અહીંયા લખું 800 ઇક્વિટી શેર, 800 ઇક્વિટી શેર જપ્ત કરે છે. કેટલા રૂપિયાનો એક છે? Of rupees 10 each. 10 રૂપિયાનો એક શેર છે 10 નો, અને એને કરે છે જપ્ત, એટલે કે શું કે ફોરફિટ કરે છે. કેમ ફોરફિટ કરે છે એનું રીઝન છે. જપ્ત કેમ કરે છે એનું કારણ છે, આગળ કહે છે. કેમ કરે છે બેટા? નોન પેમેન્ટ Of a shareholder of non-payment of allotment of money of rupees 4 per share and call money of rupees 3 per share. allotment money 4 and call money 3. ગુજરાતીમાં કહીએ તો મંજૂરીના 4 રૂપિયા અને હપ્તાના 3 રૂપિયા ના ભર્યા. એને આ પૈસા ના ભર્યા એટલે અને આ 800 શેર 800 શેર્સ આપણે પાછા લઈ લીધા. પછી શું કહે છે બેટા? This shareholder had paid rupees 3 per share with application. હવે આ તો સિમ્પલ છે. એને 4 રૂપિયા અને 3 રૂપિયા નથી ભરે. 10 માંથી 4 અને 3 નથી ભરે તો કેટલા ભરી દીધા? 3 rupees. તો 3 રૂપિયાના ભરાઈ ગયા હશે. એને લખ્યું છે એપ્લિકેશન, અરજી સાથે એના 3 રૂપિયા મને મળી ગયા છે, એટલી મને ખબર છે. અરજી સાથે 3 રૂપિયા મળી ગયા છે. આ બે રકમ મળી નથી એટલે એના શેર પાછા લઈ લીધા. નેક્સ્ટ. Forfeited shares were reissued at rupees 8 per share. આ પાછા આપણે રીઇશ્યુ કરીએ 8 રૂપિયા. આ ફોરફિટેડ શેર, જપ્ત કરેલા શેર છે, એને આપણે ફરીથી બજારમાં આપી દીધા 8 રૂપિયાની અંદર. એટલે આપણને તો 8 મળી ગયા. 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું સામેવાળાને, વટાવ આપ્યો. સિમ્પલ છે. ચાલો પછી બસ ફર્સ્ટ હો ગયા. હવે એન્ટ્રી કરીએ. જો તમારામાંથી કોઈ વિચારશે શેર પાછા આયા, એન્ટ્રી શું કરીએ?
equity share capital account debit સિમ્પલ to બસ forfeit. બસ બસ એક કરીને ભાઈ શેર પાછા આયા શેર કમ્સ ઇન શેર આવે છે આવે તો ઉધાર કમ્સ ઇન ડેબિટ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા 10 કેમ rupees. 10 કારણ કે આ બધા પૈસા મંગાવી દીધા અહીંયા ફોરફિટ કર્યા અહીંયા જપ્ત કર્યા અહીંયા તમે જપ્ત કરો છો અહીંયા પાછા લો છો તો અહીંયા સુધી કેપિટલ મૂડીના જેટલા હોય એટલા ઉધાર કરવા તો 10 રૂપિયા છે તો 10 રૂપિયા લખવાના લખી નાખું 10 બોલો કોઈ ડાઉટ છે એટલામાં કોઈને બી હોય તો કહો બેટા આની સાથે શું ડેબિટ કરવાનું હજી એક વસ્તુ ડેબિટ કરવાની જો હોય તો ઉધાર કરવાની Security premium. વેરી ગુડ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે પણ ઉધાર કરવાનો પણ એના માટેનો રૂલ છે ક્યારે ઉધાર કરવાના ડેબિટ કરવાના જો प्रीमियम दिया हुआ हो ना आप्यो शेयर्स हो पे. तो उसने शेयर पे प्रीमियम हाँ. ना पे किया हो तो समझ में आया हाँ सर. शेयर पे प्रीमियम मैंने मांगा लेकिन उसने नहीं दिया सपोज उसने यहाँ पे दे दिया होता प्रीमियम यहाँ पे पेमेंट कर दिया होता प्रीमियम का तो मैं एंट्री नहीं करता लेकिन अगर उसने प्रीमियम नहीं दिया होता सपोज यहाँ पे मैंने मांगा लेकिन नहीं दिया तो जो नहीं दिया वही लिखेंगे डेबिट जे અહીંયા પૈસા પ્રીમિયમ ના મળ્યા હોય તો પ્રીમિયમ ખાતે ઉધાર એટલા લખવાના પણ અહીંયા તો એવું કશું છે નહીં એટલે લખવાની જરૂર નથી હવે બધું ક્રેડિટ કરવાનું જમા કરવાનું તો બોલો ક્રેડિટ કોને કોને કરીએ જમા કોને કરીએ To forfeiture account, to allotment account, or to call money account. Yani final call. allotment to call મંજૂરી ખાતે જમા હપ્તા ખાતે જમા મંજૂરીના 4 બાકી છે તો 4 રૂપિયા અહીંયા જમા કરો અરે યાર આ કેવું કલર આવ્યો 4 રૂપિયા બાકી છે તો 4 જમા ક્રેડિટ હપ્તાના 3 બાકી છે તો હપ્તાના જમા અને જે પૈસા ભરાઈ ગયા છે આ પૈસા મારા ભરાઈ ગયા છે તો જેટલા પૈસા મૂડીના કેપિટલના ભરાઈ ગયા હોય એટલા આપણે ફોરફિટ કરવાના જપ્ત કરવાના પણ કેપિટલના મૂડીના હોય તો જ બાકી નહીં પહેલા પણ 2 ફોરફિટ એકાઉન્ટ જપ્તી ખાતે જમા 3 રૂપિયા કમ્પ્લીટ આમાં કોઈને ડાઉટ છે તો પૂછી લો પહેલા આ જપ્તીની આમનો થઈ ગઈ શેર ફોરફિટ કરવાની એન્ટ્રી થઈ ગઈ બસ પતી ગયું ફોરફિટમાં આટલું જ થાય ડાઉટ હોય પૂછો આગળ જઈએ નેક્સ્ટ હવે આ શેર મેં ફોરફિટ કર્યા એને રીઇશ્યુ કર્યા બાર માર્કેટમાં બહાર પાડ્યા 8 રૂપિયામાં તો હવે મારે શું આવશે Cash. કેશ રોકડા આવશે સીધા 8 રૂપિયા આવશે બેંકમાં આવશે એટલે અહીંયા લખવું પડશે બેંક એકાઉન્ટ ડેબિટ બેંક ખાતે ઉધાર 8 રૂપિયા આયા 8 રૂપિયા લખ્યા હવે સર ડિસ્કાઉન્ટ આપ્યું 10 રૂપિયાની વસ્તુ હતી 8 રૂપિયામાં આપી 2 રૂપીસ ડિસ્કાઉન્ટ વટાવ છે તો શું કરવું ફોરફિટ એકાઉન્ટ ડેબિટ જપ્તી ખાતે ઉધાર 2 રૂપિયા 8 ની વસ્તુ 2 રૂપિયા ઓછા લીધા 10 ની વસ્તુ 8 માં આપી એટલે 2 રૂપિયા ઓછા થયા અને જે ઓછા થયા એ હંમેશા આ જપ્તી ફોરફિચર માંથી જ લખવાનું 3 માંથી 2 લખ્યા 3 માંથી 2 આપી દીધા ડિસ્કાઉન્ટમાં અને યાદ રાખવાનું 3 થી વધારે ડિસ્કાઉન્ટ આપવાનું નહીં આ 3 રૂપિયાથી વધારે વટાવ આપવાનો હોય નહીં નિયમ છે રૂલ્સ છે નહીં આપવા કોઈ ડાઉટ
ભાઈ બાકીના જે બેઠા છો એટલીસ્ટ બોલો કે હા સર, નથી ડાઉટ, તો સારું ખબર પડે છો કે નહીં. ચલો, ડાઉટ છે સર, ખબર ના પડી, ફરી સમજાવો, એવું કહેવાનું હોય. ચલો, બેંક એકાઉન્ટ ડેબિટ, પૈસા આયા 8 રૂપિયા, 2 રૂપિયા નહીં આવે, ફોરફીચર એકાઉન્ટ ડેબિટ, જપ્તી ખાતે ઉધાર, ડિસ્કાઉન્ટ. 2 મેં શું આપ્યા? શેર કેપિટલ ગઈ, Share capital. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, અને એની પ્રાઇસ છે 10 રૂપિયા, 10 રૂપિયા. તો સર રીઇશ્યુ ની એન્ટ્રી થઈ ગઈ, બહાર પાડવાની એન્ટ્રી પણ થઈ ગઈ, પતી ગયું. એક એન્ટ્રી જપ્ત કરો, ફોરફિટ કરો, બીજી એન્ટ્રી બહાર પાડો, ઇશ્યુ કરો, આ બીજી એન્ટ્રી. આનાથી વધારે ના હોય, આટલું જ હોય. જો પ્રેક્ટિસ કરો ને બોસ, આવડે જ 110%. લાસ્ટ જે અહીંયા કે નહીં, જાતે કરી નાખવાની. બોલો જીગરજાન. Share forfeiture account debit to capital reserve account. જપ્તી ખાતે ઉધાર, शेयर का प्राइस 1. ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ, મૂડી અનામત ખાતે જમા, એ મૂડી અનામત ખાતે જમા. સ્ટુડન્ટ્સ, મોસ્ટ આઈએમપી થિંગ જે શીખવાડવા જઈ રહ્યો છું, શેર જપ્તી 3 રૂપિયા છે, ફોરફીચર 3 રૂપીસ ક્રેડિટ છે, એમાંથી આ ડેબિટ ઉધાર વાળું માઈનસ કરી દો, 3 માંથી 2 રૂપિયા ગયા, અહીંયા લખો 1 રૂપિયો. મોસ્ટ આઈએમપી આ છે, જે ભૂલ થવી જોઈએ નહીં તમારે કોઈની પણ. બસ મારું કામ પૂરું, 3 જ એન્ટ્રી કરવાની, આ 3 એન્ટ્રી કરવાની, બસ તમારો સમ પૂરો થઈ જાય. પણ ખાસ કરીને સર એમાઉન્ટ કેટલી લખવાની, તો ધ્યાનથી સમજજો. આપણે અહીંયા 800 શેર પાછા લીધા, 800 શેર્સ રીડીમ, ફોરફિટ, સોરી રીડીમ નહીં, ફોરફિટ. તો 800 800 into 800 into 800 into 800 into 800, આ બધાને 800 સાથે કરવાનું. આ તમારું કામ. અચ્છા, જ્યારે પાછા માર્કેટમાં ઇશ્યુ કર્યા, બજારમાં બહાર પાડ્યા, તો અહીંયા આ એન્ટ્રી છે, તો કેટલા બહાર પડ્યા સર? 800 પૂરેપૂરા. તો બી અહીંયા 800 800 800 અને લાસ્ટ છે અહીંયા કેટલા લખવાના? તો સર જેટલા અહીંયા હોય એટલે અહીંયા લખવાના, જેટલા ઇશ્યુ કર્યા હોય, બહાર પાડ્યા હોય, એટલી એન્ટ્રી અહીંયા કરવાની, એટલે પતી ગયું, સંપૂર્ણ કમ્પ્લીટ. આ 100%. આના પછીની જે એમાઉન્ટ આવે, રકમ આવે, એ ડેબિટ કે ક્રેડિટ કરવાની. આ કેલ્ક્યુલેશન્સ જનરલ ઇન્ડિયા જ આમનો દર લખવાની, ખાલી રકમ. 100% સમ નંબર 1 કમ્પ્લીટ. દેવાંશી ખબર પડે છે કે નથી પડતી? હા સર, ખબર પડે. આવું તને ફરીથી કરાવડાવું બાજુમાં, તો આવડે કે ના આવડે? હા. કયા રૂલ યાદ રાખવાના છે સમજી લેજો. જે પૈસા નથી ભરતા, આ 2 પૈસા નથી ભર્યા, તે બંને ક્રેડિટ કરવાના, નામે જ. જે પૈસા ભરાઈ ગયા એને ફોરફિટ, જપ્તી ખાતે જમા કરો, અને મૂડી ઉધાર, શેર કેપિટલ ડેબિટ. એટલે આ ફોરફિટ નું પતિ. રીઇશ્યુ કરો તો પૈસા આવે, તો જેટલા પૈસા આવે એટલા બેંકમાં નાખો, જેટલા નથી આવતા, ડિસ્કાઉન્ટ છે, વટાવો છે, એને 2 જપ્તી ફોરફિટમાં નાખો, કેપિટલ ક્રેડિટ 10, એ તો પૂરેપૂરા જ લખવાના. જેટલા અહીંયા લખવાયા ને, જેટલા અહીંયા કર્યા હોય, એટલા ને એટલા અહીંયા હોવા જોઈએ. અને છેલ્લી જે વાત છે, FF2CL, જપ્તી ખાતે ઉધાર, તો મૂડી અનામત ખાતે જમા, પતી કામ પૂરું. ચલો આગળ જઈએ. 2 સમ નંબર 2. બીજું કોઈ વાંચશે? બોલો પ્રથમ. Sir. RK Company Limited forfeited 600 shares of rupees 10 each of Sunil. 600 ઇક્વિટી Sir. શેર, हाँ 600 ઇક્વિટી શેર પાછા લીધા. કેટલાનો એક છે? सर 10 रुपयाનો 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયાના શેર આપણે પાછા લઈ લીધા. કેમ લીધા એ આગળ કહે છે, બોલો.
Sunil had paid application and allotment money of ₹5 per share but had not paid ₹3 per share and ₹2 per share on first call and second call respectively. અરજી અને મંજૂરી આ બંનેના એને પૈસા આપી દીધા છે. કેટલા આપી દીધા છે? So ₹5. અને 5 છે. અને 5 છે એપ્લિકેશન ના. હા સર. અચ્છા એપ્લિકેશન ના 5 અને આના એલોટમેન્ટ ના Sir, સર total 5. બંનેના થઈને 5 સર. મને આ અહીંયા જે લખું છું એ લખાવડાય ને. સર બંનેના થઈને 5 એટલે સર 2 ભાગ કર. બેટા એપ્લિકેશન ના કેટલા? સર સર ₹5 પર. સોરી મારી ભૂલ થઈ. બંનેના ભેગા થઈને એ લોકોએ આપેલું છે. હા સર. ઓકે સોરી સર તો મારી ભૂલ. મેં તો કહું ₹5 છું પર એપ્લિકેશન છે. કેટલા કે બંનેના 5. ફરી કહું છું એપ્લિકેશન ના કે બંનેના 5. એટલે એકના બોલે હું એવું સમજતો હતો. ઓકે હા ઓકે સર. બંનેના પ્લસ થઈને સોરી સ્ટુડન્ટ સાંભળો. ક્વેશ્ચનમાં જ નથી આપ્યું અલગ. તો બંનેના પ્લસ થઈને ₹5 મળી ગયા છે. આ ગ્રીન કલર આપણને મળી ગયો. અચ્છા પાછળ શું છે? શેના નથી મળે? સર ફર્સ્ટ કોલ અને સેકન્ડ કોલ ના નથી આપ્યા. ફર્સ્ટ ના કેટલા? ફર્સ્ટ ના ₹3 અને સેકન્ડ કોલ ના ₹2. તો ફર્સ્ટ કોલ ના 3 નથી મળ્યા અને ફાઇનલ કોલ પ્રથમ હપ્તાના 3 નથી મળ્યા અને આખરી હપ્તાના ₹2 નથી મળ્યા. ઇન્સ્યોર લાલ કલરના પૈસા નહીં મળે એટલે આપણે એના શેર શું કરી દીધા? પાછા લઈ લીધા. ચલો પછી બેટા. Out of the forfeited shares, 400 shares were reissued at ₹6 per share to Mittal. હવે ધ્યાનથી સમજો. જોરદાર આવ્યું. આ 600 માંથી ખાલી 400 આપ્યા. રીઇશ્યુ બહાર પાડ્યા. કેટલા રૂપિયામાં? ₹100. ₹100 આપણે બીજાને આપી દીધા. અચ્છા પછી આગળ વાંચો. સર બસ આટલું જ છે. અચ્છા ઇન્ટર આપણે 400 શેર જ બહાર પાડ્યા. આટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. કોઈને કે ડાઉટ નહીં હોય એટલું હું સમજુ છું. આગળ જઈએ. હવે આપણે એક પછી એક એન્ટ્રીઝ કરવાનું સ્ટાર્ટ કરીએ. બરાબર ધ્યાનથી સમજીએ. પહેલા તો શેર પાછા લીધા. દેવાંશી બેટા ટ્રાય કર. શેર પાછા લીધા અને જેવું equity share account debit, કેપિટલ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ equity share capital account debit, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ડેબિટ. એમાઉન્ટ કેટલી લખું બેટા? sir એમાં 10 છે તો 600 મલ્ટીપ્લાય ની વાત નથી બેટા. હું જે કરાવું છું ને મલ્ટીપ્લિકેશન છેલ્લે કરવાનું. આપણે પહેલા પર યુનિટ લખીએ છીએ એટલે એ બહુ ચિંતા કરવી નહીં. અહીંયા ફોરફિટ કરીએ અહીંયા આપણે જપ્ત કરીએ તો અહીંયા આ બધા જેટલા પણ કેપિટલ ની અમાઉન્ટ હોય ને એ બધી આપણે અહીંયા લખવા કરી દઈએ. ચલો પછી to forfeit account ફોરફિટ લખી નાખું. બસ તું કહે છે તો પહેલા ટુ ફોરફિટ જપ્તી ખાતે જમા. કેટલા રૂપિયા લખું અહીંયા? ₹5. કેટલા લખવાના? ₹5. હા સોરી 5 rupees. હા કારણ કે જે રૂપિયા આપણને મળી ગયા છે એને forfeit એ કરવાના. લખવાના. કેપિટલ ના જેટલા મળે એટલા લખવાના. ચલો પછી to equity share first call પ્રથમ 3 જમા. અને 3 to second call ₹2. સેકન્ડ કોલ ઓર ફાઇનલ કોલ આખરી હપ્તા કાલે જમા. તો આપણે એના માટેની છે ₹3 અને ₹2. ₹3 અને ₹2 આ લખ્યા બધી. એટલે 10 ઉધાર 3 2 5 જમા ક્રેડિટ. કેમ છે ફરી કહું છું જે નથી ભર્યા આટલા નથી ભર્યા તો એનું નામ લખ્યું. આટલા નથી ભર્યા એનું નામ લખ્યું. જે મળી ગયા જપ્ત કર્યા ફોરફિટ. પતી ગયું. મારી સ્ટુડન્ટ્સ ફોરફિટ ની એન્ટ્રી પતી ગઈ. જપ્તીની આમનો થઈ ગઈ. બસ પૂરું. વેરી ગુડ દેવાંશી પરફેક્ટ. આગળના સમ નથી કર્યા
નથી જોયા છતાં આવડે ને આના પછી, એનો મતલબ કે તને આગળનું બધું સહેલું લાગશે. કારણ કે સૌથી હાર્ડ ટોપિક કહેવાય ને કે જે લોકો ભૂલો કરે છે એ આમાં જ કરે. ચલો આગળ જઈએ. ચાલ બેટા ફરી ટ્રાય કર આગળ. આપણે 6 રૂપિયામાં ઇસ્યુ કર્યા, 6 રૂપિયામાં બીજા કોઈને બહાર પાડ્યા, બહાર પાડવાની, બીજાને ઇસ્યુ કરવાની, બેંકની એન્ટ્રી, પૈસા આયા. બોલો. તો એમાં બેંક અકાઉન્ટ ₹6. બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર. સ્ટુડન્ટ 6 રૂપિયા આયા એટલે આ 6 રૂપિયા લખીશ. હા હજી પછી સર forfeit account ₹5. જપ્તી ખાતે ઉધાર. કેમ 5 રૂપીસ લખ્યા? કારણ કે સર આપણે ઉપર બી મતલબ આપણે જેટલા મળી ગયા છે 10 વાળા શેર છે બેટા. 10 વાળા શેર તું 6 રૂપિયામાં આપે તો ડિસ્કાઉન્ટ કેટલું થયું? 4. તો 4 રૂપીસ જ લખવાના, ડિસ્કાઉન્ટ 4 જ થાય. ઓકે. આપણે હા, એવું સર. કીધું હતું કે 5 રૂપિયાથી વધારે ડિસ્કાઉન્ટ આપવાનું નહીં, બસ. હા. એટલે 5 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપી શકાય. તને એમ કે ને કે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપો તો તારે આ 5 રૂપીસ અહીંયા લખી નાખો. હા સર. ઓકે. ચલો અચ્છા, હવે આપણે એને શું આપ્યું? તો સર શેર આપ્યા. બોલો એન્ટ્રી. હા, ઇક્વિટી શેર અકાઉન્ટ ક્રેડિટ. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ બેટા. હા, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ઇક્વિટી શેર ક્રેડિટ. પૂરી ખાતે જમા. એ તો પૂરેપૂરા 10 લખવાના. હા. પછી ગયું કામ પૂરું થઈ. પહેલું, બીજું. આને ઇશ્યુ ની એન્ટ્રી કહેવાય. અને ત્રીજી આપણને કે નહીં, કરી જ નાખવાની. બોલો. forfeit account debit. જપ્તી ખાતે ઉધાર. ફોરફિટ એકાઉન્ટ ડેબિટ to equity share capital account credit. હા બેટા, કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. હા. મૂડી અનામત capital ખાતે જમા. reserve account. આપણે એને રિઝર્વ ક્રિએટ કરી દઈએ છીએ. એકચ્યુઅલી શું છે, આ મારો ફાયદો થયો કહેવાય. 5 રૂપિયા મેં લોકોના લઈ લીધા, 4 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું તો 1 રૂપિયાનો ફાયદો થયો. 1 રૂપીસ આપણે લખવાના, 5 માંથી 4 ડિસ્કાઉન્ટ આપી દીધા, 1 રૂપિયો અહીંયા. કામ પૂરું. હવે ધ્યાનથી સમજીએ. મલ્ટીપ્લિકેશન, ગુણાકાર. સર ફોરફિટ કર્યા, જપ્ત કર્યા, કેટલા કર્યા હતા ફોરફિટ? કોઈ બી બોલો આન્સર. જનરલમાં બોલશો બધા ભેગા થઈને તો ચાલશે. 5. 5 શું બેટા? forfeit કરે. નંબર ઓફ શેર ની વાત કરું છું. શેર કેટલા ફોરફિટ કર્યા આપણે? જપ્ત કેટલા કર્યા? 600. આ 600 છે. 600 શેર જપ્ત કર્યા. તો અહીંયા મલ્ટીપ્લિકેશન માં 600 કરવા. આ ફોરફિટ ની એન્ટ્રી પતી ગઈ. અચ્છા, ઇશ્યુ કેટલા કર્યા? બહાર કેટલા પાડ્યા? 400. 400. 400. 400 જ બહાર પાડ્યા. તો અહીંયા મલ્ટીપ્લિકેશન માં 400 લખવાના. અહીંયા પણ 400 જ લખવાનું. અને કામ કરવાનું પૂરું. 100% કમ્પ્લીટ. આ મારો સંપૂર્ણ થઈ. તો સ્ટેપ વાઇઝ કોન્સેપ્ચ્યુઅલી જશો ને બોસ, મજા આવી જશે. જોરદાર ક્લિયર થશે. અને સૌથી હાર્ડ ટોપિક સમ કર્યા પછી છે ને લોકો આમાં કરે. ભૂલોની વાત કહેવાય. અને આ સ્ટેપ ફોલો કરો ને જે હું કહું છું, તો એમાં બીજું કઈ યાદ જ નહીં રાખવું. એકદમ ઈઝી થઈ જશે. ચાલો છેલ્લો સમ નંબર 3 કરીએ અને લેક્ચર ઓવર કરીએ. બરાબર, જોઈએ. ચાલો બોલો. કોણ બોલશે? નવું કોઈ વાંચશે? 3 સર હું કેમ આવું યાર? જીગર અને આ
પ્રથમ તો વાંચી રીડ કરવામાં પ્રોબ્લેમ છે. સર હું વાંચું. યસ બેટા, થેન્ક યુ. બોલો. A shareholder holding 3,000 equity share of ₹10 each has paid application money at ₹13 per share, including premium ₹10. ચલો 3000 ઇક્વિટી છે, 3000 શેર આપણે જપ્ત કર્યા. કેટલા રૂપિયાનો એક છે? Per 10. એ બી 10 છે. અચ્છા, કેમ જપ્ત કર્યા? ફોરફિટ કેમ કર્યા? રીઝન? કારણ કે એ લોકોએ બધા પે નથી કર્યા આપને. આગળ એ 1 મિનિટ, આની અંદર પ્રીમિયમ છે. વાંચો વાંચો, એને આગળ વાંચો એટલે ખબર પડે. એપ્લિકેશન અરજી. sir, has paid application money at ₹13 per share, including premium ₹10 and એપ્લિકેશન allotment. અરજી 1 મિનિટ, એક એક કરીને લખવાનું છે બેટા. એપ્લિકેશન મની 13 રૂપીસ એને પે કરી દીધા છે. તે રૂપિયાના એપ્લિકેશનના પૈસા એને પે કરી દીધા છે. પણ આ 13 રૂપીસ જે છે એની અંદર બે પાર્ટ છે. કયા કયા? Premium અને પ્રીમિયમ કેટલા છે? 10. 10 રૂપીસ પ્રીમિયમ છે. તો સ્ટુડન્ટ અહીંયા 10 રૂપીસ પ્રીમિયમ છે, એનો મતલબ માની લેવાનો કે 3 રૂપીસ કેપિટલ. 3 રૂપિયા કેપિટલ મૂડીના છે અને 10 રૂપિયા પ્રીમિયમ, ટોટલ 13 રૂપીસ, 13 રૂપિયા છે. પણ આ વસ્તુ આપણે પેમેન્ટ થઈ ગઈ છે, આ વસ્તુ મને મળી ગઈ છે. હા, આગળ વાંચો બેટા. And allotment money at ₹13 per share, including premium ₹10. પ્રીમિયમ કેટલું છે બેટા? 10. હવે પ્રીમિયમ 10 રૂપિયા છે અને ટોટલ કેટલા મંગાયા છે આપણે? 12. 13. 13. આમાં બી સેમ છે ને ઇન શોર્ટ? હા, same. 3 + 10 ટોટલ 13 રૂપીસ મને મળી ગયા. તો આ પણ એમાઉન્ટ મને મળી ગઈ. આ 13 પણ મળી ગયા, કોઈ ચિંતા નથી. પછી His share were forfeited for non-payment of a call of ₹4 per share. કોલ કેટલા? Final call. મતલબ સર એમાં ખાલી એટલું જ લખ્યું છે, કોલ જ છે. કેટલા રૂપિયા? એટલે final એમાઉન્ટ કહું છું, છેલ્લા રૂપિયા. પર ₹4 per day. 4 રૂપિયા, 4 રૂપિયા. ભાઈ એને 4 રૂપિયા ભર્યા નથી, આટલા રૂપિયા એને પેમેન્ટ નથી કર્યા, પૈસા મને મળ્યા નથી, અને એટલે એના શેર આપણે કરી દીધા પેલા પાછા ચાલ કેન્સલ. તો એને આ બંને પૈસા ભરી દીધા, પણ છેલ્લા 4 રૂપિયા ના ભર્યા. હવે કમ્પેર કરીએ, જુઓ આપણે 10 રૂપિયા લેવાના હતા, તો 10 માંથી 3 ભરી દીધા, 3 અહીંયા ભરી દીધા, 6 ભરી દીધા, 4 રૂપિયા ભર્યા નહીં. તો પ્રીમિયમ ભરે એટલે ભૂલી જવાનું, પ્રીમિયમ નહીં જોવાનું, ભરે એટલે નહીં જોવાનું, સિમ્પલ. ચલો, કોઈને કે ડાઉટ છે? ના ખબર પડી પૂછો પહેલા ક્વેશ્ચન. અચ્છા, હજી આગળ વાંચો, બોલો નેક્સ્ટ. Forfeited share were reissued at ₹7 per share. 7 રૂપીસ, 7 રૂપિયામાં રીઇશ્યુ કર્યા, બહાર પાડ્યા. ફોરફિટેડ શેર જ્યારે લીધા છે એ 7 રૂપિયાની અંદર અહીંયા બહાર પાડ્યા, રીઇશ્યુ કર્યા, એટલે 3 રૂપિયા ફરી ડિસ્કાઉન્ટ આપ્યું, વટાવ આપ્યો, ઓછા લીધા પૈસા, સિમ્પલ. નેક્સ્ટ બેટા. બસ સર. ઓકે, પતી. સ્ટુડન્ટ્સ આ એન્ટ્રી કરવાની. કોઈ છે જે બીજું કરાવવા માંગતું હોય? તમારી મરજીથી, મારે નહીં પૂછું. જીગર પહેલા બોલી ચૂક્યો છે અને દેવાંશી પણ આન્સર આપી ચૂકી છે. યસ આરચી, થેન્ક યુ. બોલો બેટા. Yes, sir. For equity share capital account debit, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ડેબિટ, એમાઉન્ટ બોલો બેટા. 10. વેરી ગુડ. 10 રૂપિયાના કેપિટલ છે, મૂડી 10 ની છે, વેરી ગુડ. પછી To
application account. બેટા અહીંયા એપ્લિકેશન ક્યાં છે? કયા પૈસા નથી ભર્યા? Call. હા, તું કોલ એકાઉન્ટ Call. હપ્તા ખાતે જમા. કેટલા રૂપિયા નથી ભર્યા? 4 રૂપિયા. 4 રૂપિયા નથી ભર્યા. જે નથી ભર્યા એ જ લખવાના છે. જે ભરી દીધા એમાંથી ખાલી કેપિટલ અમાઉન્ટ મૂડીની રકમ જ લેવાની. 13 ના લેતા, ખાલી કેપિટલ લેવાના. પ્રીમિયમ ભૂલી જાઓ. 2 for forfeiture account forfeiture account. જમા. આ 3 રૂપિયા અને 3 રૂપિયા 6 રૂપિયા જપ્ત કર્યા. 13 લેવાના નહીં. પ્રીમિયમ મળી ગયું છે, ભૂલી જાઓ. આ ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ્સ. અચ્છા આરજી ઓકે બેટા, આટલું ક્લિયર? Yes sir. પરફેક્ટ આન્સર છે. ચલો હવે ફરીથી આપણે રી ઇશ્યુ કરીએ, માર્કેટમાં ઇશ્યુ કરીએ 7 રૂપિયામાં. બોલો એન્ટ્રી. हाँ sir. Bank account. બેંક ખાતે ઉધાર, બેંક એકાઉન્ટ ડેબિટ. 7 rupees. વેરી ગુડ. 7 રૂપિયા મને મળ્યા. 7. અહીંયા લખીશું 7. 7 મળ્યા. પછી 2 forfeiture account. ફોરફીચર એકાઉન્ટ ડેબિટ, જપ્તી ખાતે ઉધાર. 3 rupees. વેરી ગુડ. 3 રૂપીસ. ભાઈ 10 રૂપિયાની વસ્તુ છે, તમે 7 માં આપો એટલે 3 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ ગયું. વટાવો. જપ્તી ખાતે ઉધાર કરવાનું એને. 2 equity share capital account. તો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા? 10. 10 રૂપિયા. ધ્યાન રાખવાનું. પરફેક્ટ બેટા, પરફેક્ટ. લાસ્ટ એન્ટ્રી તો ફિક્સ છે. બોલો. Forfeiture account debit. જપ્તી ખાતે ઉધાર, ફોરફીટ એકાઉન્ટ ડેબિટ. 3 rupees. રૂપીસ પછી કરું, પહેલા 2 To capital reserve. કેપિટલ રિઝર્વ એકાઉન્ટ મૂડી અનામત ખાતે જમા. આ 3 રૂપિયા જપ્ત કર્યા હતા, ફોરફીટ કર્યા હતા. એમાંથી 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 6 રૂપિયા, 6 માંથી 3 ડિસ્કાઉન્ટ આપી દીધું. 3 રૂપિયા અહીંયા લખવાનું. કમ્પ્લીટ. આ 3 જ એન્ટ્રી કરવાની છે. અને સ્ટુડન્ટ્સ એક્ઝામમાં 99% કેસીસમાં હોય જ છે. કોરોના પેપર સ્ટાઇલ ના હોય તો. ચલો હવે જોઈએ આગળ. લાસ્ટ મલ્ટીપ્લાય, ગુણાકાર કરો. તો સર જપ્ત કર્યા, ફોરફીટ કર્યા, કેટલા શેર છે? 3000. 3000. અચ્છા 3000 છે. ઓકે સોરી 3000. 3000 sir. ઓકે 3000. અચ્છા રીઇશ્યુ કેટલા કર્યા? 3000. 3000. એ પણ 3000 જ છે. તો ભાઈ અહીંયા 3000 જ આવશે. 3000 કમ્પ્લીટ. અને આની સાથે મારો સમ નંબર 12 કમ્પ્લીટ. સર બોલો બેટા. સર આપણે આ લાસ્ટમાં જે ફોરફીચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ કર્યું એમાં 3 કઈ રીતે આવ્યું? આ છે ને ફોરફીટમાં કેટલા છે? 6 રૂપીસ હતા. એમાંથી આ ડેબિટ કેટલા થયા? 3 રૂપીસ ડિસ્કાઉન્ટ આપી દીધું. હા હા બાકી રહ્યા એ 3 રૂપીસ. ઓકે અહીંયા પણ એવું જ હતું. જો આ 5 રૂપીસ હતા, એમાંથી 4 રૂપીસ ડિસ્કાઉન્ટ આપી દીધું. અહીંયા 1 રૂપીસ લગે. 1 રૂપી. હા સર ખબર પડી. હા હંમેશા આવું જ હોય. અમુક વાર કેવું હોય ખબર, મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપો એવું કહી દે તો ચિંતા નહીં કરવાની. અહીંયા 6 રૂપિયા છે, એ 6 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દેવાનું. તો જો 6 અહીંયા લખો તો 10 રૂપિયાની વસ્તુ છે, એમાં 6 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો તો 4 રૂપિયામાં આપ્યા, તો અહીંયા બેંકમાં 4 રૂપિયા લખવા પડે. 4 રૂપીસ ઇન બેંક. ક્લિયર? હા સર ક્લિયર. તો પછી આ એન્ટ્રીમાં શું આવે? અહીંયા બી 6 હોય ને અહીંયા બી 6 હોય, અહીંયા શું લખવાનું? તો સર 0. હા તો લખવાની જ નહીં એન્ટ્રી. શું કહેવાય? 0 વાળી એન્ટ્રી કરવાની. છોડ દે. સ્ટુડન્ટ્સ અહીંયા આપણો 100% સમ નંબર 12 કમ્પ્લીટ થાય છે. અને આની સાથે હું ચેપ્ટર ને કરું છું ઓવર. મહેનત કરો
અને આ ચેપ્ટરના 8 માર્કનો એક સમ પૂછાય, 8 માર્ક્સ, 8 માર્ક પૂરેપૂરા લઈ જાઓ. તમે લોકો, મને એટલો વિશ્વાસ છે, જો આ સમ જોરદાર કરી નાખો તો બીજા બધા સમસમાં જે બેઝિક છે આવડી જાય અને બીજી બધી વસ્તુઓ છેલ્લી વાળી આ આવડી જાય. 8 માર્કનો સમ સાચો જ પડે અને તમને 2 ઓપ્શનમાં પૂછાય. આ ચેપ્ટરમાંથી 2 સમ પૂછાય, 2 માંથી કોઈ બી એક કરો, એવું કે 2 માંથી કોઈ પણ એક સમ કરો. એક આવા ટાઈપનો પૂછે ને એક મોટો સમ પૂછે, જે ઈઝી લાગે એ કરવાનો, સિમ્પલ. કાં તો ટાઈમ હોય તો બંને કરી દેવાના, જે સાચો હોય 8 માર્ક મળી જાય. તો સ્ટુડન્ટ્સ, અહીંયા હું તમારા લેક્ચરને કરું છું ઓવર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી વસ્તુ સાથે. બાય.